તો રામનવમીની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવો। 6 એપ્રિલ 2025 રવિવારે રામનવમીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવો। ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીઓમાંથી તરત જ મુક્તિ મળશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે। એટલા માટે આ રામનવમીના પવિત્ર દિવસે તમારે ઘરમાં આ એક દીવો પ્રગટાવવો જ જોઈએ। તો આ દીવાનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું। કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। જે મનોકામના મોટી પૂજા વિધિઓથી પૂર્ણ થતી નથી, તે આ રવિવારે રામનવમીના દિવસે માત્ર એક દીવો પ્રગટાવવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ મળ્યું છે। જો તમે પણ 6 એપ્રિલ રવિવારે રામનવમીની રાત્રે આ ઉપાય કરવા માંગતા હો, તો પહેલાં આ ઉપાયને સારી રીતે સાંભળી લેજો અને પછી કરજો। તમને આ ઉપાય કરવાનું પરિણામ ચોક્કસ મળશે। એ ઉપાય વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, તો જ તમને આ ઉપાય કેવી રીતે કરવો તેની સંપૂર્ણ જાણકારી મળશે। તો ચાલો હવે આપણે સમજીએ કે આપણે કયા સમયે આ ઉપાય કરવાનો છે। તો સૌપ્રથમ આપણે સમજીએ કે આ એક દીવાનો ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, આ એક દીવાનો ઉપાય તે શા માટે કરવામાં આવી રહ્યો છે। તે ઈચ્છા પૂર્ણ કરવા માટે, તે જીવનના દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે, અથવા તો જો તમારું કોઈ મોટું કામ પૂર્ણ નથી થઈ રહ્યું, તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો। તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો। તેથી આ ઉપાય તે વ્યક્તિ દ્વારા કરી શકાય છે જે ભગવાન શ્રી રામ પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે। અને જો કોઈ માતા અને બહેનો જે પોતાની ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક દીવાનો ઉપાય કરવો જ જોઈએ। કારણ કે માતા અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે, પછી ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિએ એક દીવાનો આ ઉપાય સમજી લીધો છે, તે વ્યક્તિએ
રામનવમીના દિવસે આ એક દીવાનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક દીવો અને થોડી હળદરની જરૂર પડશે. હવે આ એક દીવો અને થોડી હળદર છે, જે રામનવમીની રાત્રે ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે. ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાંથી નિર્ધનતા અને દુઃખ હંમેશા માટે દૂર થઈ જશે. જો તમે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આ ઉપાય કરો છો, તો સમજી લો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે. કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિવિષ્ણુ એટલે કે ભગવાન શ્રી રામ સાથે છે, જે સૌભાગ્યનું પ્રતીક છે. હળદર સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. એટલા માટે જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ, ત્યારે સૌથી પહેલાં હળદરનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ પૂજા હોય, લગ્ન હોય, ગૃહ પ્રવેશ હોય, સૌ પ્રથમ આપણે હળદર લઈએ છીએ. એટલા માટે આપણે અહીં હળદર લઈ રહ્યા છીએ, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધતી રહે અને બધી નકારાત્મક વસ્તુઓ, દુષ્ટ શક્તિઓ, નકારાત્મક ઉર્જા તરત જ તમારાથી દૂર થઈ જાય છે. હવે જે લોકોને દરેક સમસ્યાથી છુટકારો મેળવવો છે, તેમણે પણ આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. કારણ કે જો ધનની દેવી માતા લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થાય છે, જ્યારે તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો. ઘણા લોકો એવા છે જે ઉપાય કરે છે, પણ શ્રી હરિવિષ્ણુ અને ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવા માટે ઉપાય નથી કરતા. માં લક્ષ્મી સંબંધિત ઘણા ઉપાયો કરવામાં આવે છે, પરંતુ માં લક્ષ્મી ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે શ્રી હરિવિષ્ણુજીને પ્રસન્ન કરવામાં આવે છે. હવે આ ઉપાય એવો છે કે જે તમને ભગવાન શ્રીરામના આશીર્વાદ મળશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે, અને પછી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. ચાલો હવે જાણીએ આ હળદરનો દીવો કેવી રીતે તૈયાર કરવો જોઈએ અને તેને તમારા ઘરમાં ક્યાં રાખવો જોઈએ. હવે જુઓ, અહીં તમારે લોટનો દીવો બનાવવો પડશે. લોટમાં થોડી હળદર નાખો અને ઘઉંના લોટનો દીવો બનાવો. તમે જોશો કે જ્યારે તમે તેમાં એક ચપટી હળદર નાખશો, ત્યારે લોટનો રંગ આછો પીળો થઈ જશે. હવે આપણે લોટને દીવાનો આકાર આપીશું અને દીવો તૈયાર કરીશું. હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખો. ગોળ વાટનો ઉપયોગ કરવો પડશે. હવે તમારે આ દીવો તમારા ઘરના મંદિરમાં ભગવાન શ્રી રામની સામે પ્રગટાવવાનો છે. હવે જુઓ, જે લોકો લોટમાંથી દીવો બનાવી શકતા નથી, તેઓ માટીનો દીવો પણ પ્રગટાવી શકે છે. તમારે તેમાં એક ચપટી હળદર અલગથી નાખીને ઘરના મંદિરમાં આ દીવો પ્રગટાવવો પડશે અને ભગવાન શ્રીરામનું ધ્યાન કરવું પડશે. આપણે માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ
અને તમારી જે પણ મનોકામના હોય તેની પ્રાર્થના કરવી જોઈએ. રામનવમીની રાત્રે આ દીવાનો ઉપાય જરૂર કરજો. આ એક ખૂબ જ ખાસ અને ખૂબ જ ફાયદાકારક ઉપાય છે, કારણ કે હળદર તમારા ઘરની નકારાત્મક ઉર્જા બહાર કાઢી નાખે છે. કારણ કે જ્યાં દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારે રહેતી નથી, અને આવું ઘર ખરાબ નજરથી સુરક્ષિત રહે છે. તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે. આ ઉપાય કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં હંમેશા રહે છે. તો જુઓ, જો તમે પણ ઈચ્છતા હો કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે પણ ક્યારેય ઘરની બહાર ન ચાલ્યા જાય, તે હંમેશા તમારા ઘરમાં નિવાસ કરે, તો એક નાનકડો ઉપાય રામનવમીના દિવસે કરવો જ જોઈએ. તો જે ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ખૂબ જ સારું છે. તમારે એક દીવો તૈયાર કરવો પડશે. તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવી પડશે અને તમારે આ દીવો તમારા ઘરમાં તુલસીના છોડ પાસે પ્રગટાવવો પડશે. જો તમે રામનવમીના પવિત્ર દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ સારું છે. મતલબ કે રામનવમીના દિવસે આ દીવો તમે મંદિરમાં જઈને પણ પ્રગટાવી શકો છો. જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય, જો તમે મંદિરમાં જઈ શકો છો તો ઘરની ઈશાન દિશામાં, એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન દિશા કહેવામાં આવે છે, આ દિશામાં દીવો પ્રગટાવો. તો ચાલો હવે જાણીએ કે આ દીવાનો ઉપાય ઘરમાં કયા સમયે કરવાનો છે. તો જુઓ, 6 એપ્રિલ 2025 રવિવારે રામનવમીના દિવસે આ ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ દીવાનો ઉપાય કરવાનો સૌથી સારો સમય કયો છે. તો સાંજના પ્રદોષકાળનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે, જેથી આપણને આ ઉપાય કરવાનો સમય ખબર પડે. તો પ્રદોષકાળનો એક સમય છે સાંજનો સમય, સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો છે. જો તમે આ સમય દરમિયાન આ દીવાનો ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં તમે આ દીવાનો ઉપાય કરી શકો છો. તો અહીં પણ ઘણા લોકો ચોક્કસપણે આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ, ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો તે જગ્યાએ શું કરવું જોઈએ. તો જુઓ, તે લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી, જો તમને ઘરે આવવામાં મોડું થાય અને તમે ઘરે સાંજે 7 વાગ્યા સુધીમાં પહોંચી શકતા નથી, તો તમે સાંજના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો. કારણ કે આ રામનવમીના દિવસે ચૈત્ર નવરાત્રિનું છેલ્લું નોરતું છે, એટલા માટે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે. અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ.
અને જ્યારે પણ રામનવમી આવે છે ત્યારે તમારે આ એક દીવાનો ઉપાય કરવો જ જોઈએ. તો ચાલો હવે પછીના ખૂબ જ ખાસ અને મહત્ત્વપૂર્ણ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે. જો હળદર ખૂબ જ ચમત્કારિક છે. જો કે તમને તે તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે આ ઉપાય વિશે. જે લોકોનું ભાગ્ય સાથ આપતું નથી, એટલે કે તેમના ભાગ્યમાં દુઃખ અને વેદના લખેલી હોય છે, તેમના ભાગ્યમાં અવરોધો લખેલા હોય છે, તેમના જીવનમાં આવતા અવરોધો પણ દૂર થઈ જશે. કારણ કે આ ઉપાય એટલો ચમત્કારિક છે. તમારે ફક્ત એક ચપટી હળદર લેવાની છે. હવે તમારે આ એક ચપટી હળદર પાણીમાં નાખીને સ્નાન કરવું પડશે. આનાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં રહેશે અને તમારા ભાગ્યમાં લખેલા બધા દુઃખ, પીડા અને મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તો જુઓ, સૌપ્રથમ જે હળદરનો પાવડર લીધો છે તેમાં થોડું પાણી ઉમેરો અને તેની જાડી પેસ્ટ બનાવો. હવે શું કરવાનું છે તો જુઓ, જો તમે હળદરમાંથી સ્વસ્તિક બનાવવા માંગતા હો તો તમારે ઘરના મંદિરમાં હળદરનું એક નાનું સ્વસ્તિક બનાવવાનું છે અને પછી તમારે રામનવમીની રાત્રે સ્વસ્તિકની પૂજા કરવી પડશે. આ પછી તમારે શું કરવાનું છે? હળદરનું સ્વસ્તિક બનાવ્યા પછી જ્યારે તમે પૂજા પૂર્ણ કરી લ્યો ત્યારે તમારે તે હળદરનો થોડો ભાગ તમારા કપાળ પર તિલક તરીકે લગાવવાનો છે. તમારે તમારી નાભી પર થોડી હળદર, કપાળ પર થોડુંક તિલક લગાવવાનું છે. એટલે કે તમે કપાળ પર એક નાનું તિલક લગાવશો અને તમારી નાભી પર એક નાનું તિલક લગાવશો. રામનવમીની રાત્રે આ હળદર લ્યો અને હળદરના પાણીથી સ્નાન કરો. હળદરનું સ્વસ્તિક બનાવો, હળદરનું તિલક લગાવો. પછી જુઓ કે જીવનમાં કેવા ચમત્કારો થાય છે. કારણ કે આ ઉપાય ખૂબ જ સારો છે. સ્વસ્તિક કોઈ સામાન્ય પ્રતીક નથી. સ્વસ્તિક એ ભગવાન ગણેશનું એક સ્વરૂપ છે. સ્વસ્તિક શક્તિ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. હવે જુઓ, આ ભગવાન ગણેશ સાથે સંબંધિત એક ઉપાય છે. સ્વસ્તિક તમારા જીવનમાં ક્યારેય કોઈ અવરોધો આવવા દેશે નહીં. ભગવાન ગણેશનો અર્થ એ છે કે જો તમારા કામમાં કોઈ અવરોધ આવે છે તો જે કામ થઈ રહ્યું છે તે પણ બગડી જાય છે. કામમાં વારંવાર અવરોધો આવે છે તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સ્વસ્તિક બનાવવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.